આ આત્મામાં જે રાગ થાય, રાગ એ રાગ જે જણાય તેને અસદભૂત ઉપચાર કહે છે. અસદભૂત વ્યવહાર ઉપચાર કહે છે. એક ભેદ છે વ્યવહારનો. જે રાગ આવે એ જાણવામાં આવે, એ જાણવામાં આવે એને અસદભૂત વ્યવહાર ઉપચાર કહેવામાં આવે છે. બીજો વાત, જે જાણવામાં ઉપયોગ સ્થૂળ છે, સૂક્ષ્મ નથી, તેથી જાણવામાં આવે છે એ કરતાં બાકી રહી જાય છે. અંદર જાણવા યોગ બીજો રાગ રહી જાય છે. એ રાગને જાણવો એ અસદભૂત વ્યવહાર અણુપચાર કહેવામાં આવે છે. આવી વાતો છે. ગાથા એવી છે બધી બાપુ. રાગ છે એ જાણવામાં આવે એને અસદભૂત ઉપચાર કહેવામાં આવે, આરોપ. અને તે જ વખતે રાગ છે એ ઉપયોગ બહુ સ્થૂળ છે, તેથી જાણવામાં ન આવે એ રાગને અસદભૂત અણુપચાર વ્યવહાર કહેવામાં આવે છે. તો એ વ્યવહાર અસદભૂત વ્યવહારના બે ભેદ થઈ ગયા. હવે સદભૂત વ્યવહાર, રાગને આત્મા જાણે છે એમ કહેવું એ સદભૂત ઉપચાર નહીં છે. આ તે ચારે નહીનો નિષેધ કરશે. પહેલો ચાર બતાવી અને પછી નિષેધ કરશે કે આ દડવા જેવો નથી. બે વાત સમજાણી. રાગ જે રાગ થાય છે એમાં જાણવા ન જાણવાના બે પ્રકાર પડે છે. કારણ કે સ્થૂળ ઉપયોગ સ્થૂળ છે, એટલે જાણવા યોગ રાગ જેટલો ખ્યાલમાં આવે એને અસદભૂત વ્યવહાર ઉપચાર કરીએ, અને એ વખતે જ રાગ બાકી રહે છે અંદર જાણવા યોગ્ય, તેને અસદભૂત અનુપચાર વ્યવહાર કહીએ. બે વાત થઈ. અસદભૂત વ્યવહારની બે વાત થઈ. પછી બીજી બે વાત, સદભૂત વ્યવહારના બે ભાગ. આ બધોમાં એ ચાર ભાગ આવે છે. આત્મા રાગને જાણે એ આત્માનું નામ, એનું નામ જાણવું છે એ સદભૂત પોતાની પર્યાય છે, અને પરને જાણે છે માટે સદભૂત ઉપચાર છે. આવી વાતો હોય. રાગ આત્મા જાણે એ જાણવાની દશા એ પોતાની સદભૂત પોતાની છે, પણ રાગ પર છે તેને જાણે, તેથી તેને સદભૂત ઉપચાર વ્યવહાર નહીં કહેવામાં આવે છે. માર્ગ તો જે હસી આવશે બાપુ, બીજું ક્યાંથી આવે? હા હા, બહારની ગૂંથણી કરી કરીને મરી ગયો જનતકાળથી. મોટા બાદશાહ અબજોપતિ થઈને મરીને નર્કને નિગોદમાં ચાલ્યા ગયા છે. હા હા, ત્યાં કોઈ સામું જોયું નથી આના દુઃખને. એવા દુઃખો ભગવાને હું તો કહે છે, પ્રભુ તો મનુષ્યપણે પણ મરી ગયો એટલી વાર જુવાન અવસ્થામાં કે તારી માં રોવે તારા મરણ વખતે એના આંસુના દરિયા ભરાય. શું કીધું? મનુષ્યપણે જુવાનમાં તારી તું મરી ગયો ત્યારે તારી માને આંસુ આવ્યા. એ એટલી વાર મરી ગયો ને એટલી વાર આંસુ આવ્યા કે આંસુના દરિયા ભરાય. એટલી વાર તું મનુષ્યપણે જુવાનમાં મરીને તારી માને રોરાવી છે તે. હા 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 હા, પણ ત્યાં ભવરહિત કે વાતની વાત અંદર પ્રેમથી રુચિથી સાંભળી નથી. હા હા હા, એટલે અહીંયા કે છે આ ચાર વ્યવહારના ચાર ભેદ છે એ નિષેધ કરવા લાયક છે. રાગના બે ભેદ પીડ્યા એ નિષેધ કરવા લાયક છે. હવે સદભૂતના બે ભેદ, જ્ઞાન પોતાનું છે ને રાગને જાણે છે એમ કહેવું એ પોતાનું છે માટે સદભૂત, એને જાણે છે એમ કહેવું ઉપચાર આરોપ એ સદભૂત વ્યવહાર ઉપચાર કહેવામાં આવે છે. અને ત્રીજો બોલ, ચોથો બોલ
એ જ્ઞાનથી આત્મા એટલો ભેદ પડ્યો. તેથી તે સદભૂત વ્યવહાર અનુપચાર કહેવામાં આવે છે. આવી વાતો છે. કોઈ દી સાંભળ્યું ન હોય ને એની ચીજ શું અહીં તો હજી તો વ્યવહાર આવો છે એ આદરણીય નથી એમ કેવું છે. એ 4 પ્રકારનો જે વ્યવહાર છે એ આદરણીય નથી. પણ હજી વ્યવહારને સમજતો નથી કોને વ્યવહાર કેવો. બાયડી છોકરાના વ્યવહાર એ વ્યવહારની અહીં વાત છે જ નહીં. એ તો પર વસ્તુ છે. એની હારે તારે સંબંધ શું છે? એનો આત્મા જુદો, એનું શરીર જુદું, તારો આત્મા જુદો, તારા પરમાણુ શરીરના જુદા. અહીં તો તારામાં થતી દશા વ્યવહારની તેની પહેલી વાત છે. તે વ્યવહાર અંગીકાર કરવા લાયક નથી તે એને સમજાવે છે. તે રાગના 2 પ્રકાર, જાણવો ઉપચારથી અને સૂક્ષ્મને જાણવો એ અનુપચારથી, અને સદબુદ્ધ વ્યવહાર રાગને જાણવો એ સદબુદ્ધ ઉપચાર, અને જ્ઞાનથી આત્માથી સદબુદ્ધ અનુપચાર. એ આ બધો એમાં 4 બોલાવે છે. વ્યવહાર નહીં બધોય એટલે 4 અભૂતાર્થ હોવાથી એ વ્યવહાર નહીં જૂઠો છે. વસ્તુનું સ્વરૂપ એ વ્યવહારમય છે નહીં. જૈન દર્શનનું પ્રાણ છે ત્રિલોકનાથ જિનેશ્વર દેવ. એની વાણીમાં મુખ્ય આવ્યું છે. પરમાત્મા બિરાજે છે મહાવિધિમાં વર્તમાન, સાક્ષાત સમુસણમાં બિરાજે છે. ઇન્દ્રોને ગંધર્વો જાય છે, નાગને વાઘને સિંહ જંગલમાંથી પણ સાંભળવા સમુસણમાં જાય છે. દેવના ઇન્દ્રો પણ પોતાનો વૈભવ છોડી ભગવાન પાસે સાંભળવા જાય છે. એ વાણી કેવી હોય બાપુ? હે ઇન્દ્રનો વૈભવ, પેલા દેવલોકનો 32 લાખ વૈમાન, એક વૈમાનમાં અસંખ્ય દેવ, એનો લાડો અને ક્રોડો પસરાવો. એ સંકેતી જ્ઞાની છે, ત્યાં આત્મજ્ઞાની છે. એ પણ પરમાત્મા પાસે ધર્મની આત્માની વાત સાંભળવા ધર્મ પ્રગટ્યો છે છતાં પૂર્ણ કરવા માટે પણ સાંભળવા જાય છે. એવી કથા ધર્મની મોંઘી છે. જે વૈભવ છોડીને સાંભળવા આવે, અહીં ઘરેથી જરીક શાક લઈને કંઈક શાક આવ્યું, નહીં તો હું શાક લઈ આવું પછી જાઉં, એટલી તો કિંમત સાંભળવાની હજી એને. શાકબાગ લઈ આવ્યા કે નહીં, કે કોણ લાવ્યું નથી, નહીં તો હું લઈ આવું પછી જશું, એટલી કિંમત એને સાંભળવાની કિંમત કેટલી. અહીં કે છે આ જે વ્યવહારના ભેદ 4 કહ્યા તે અભૂતાર્થ છે. અભૂતાર્થ નામ જૂઠા છે. એ આત્માને લાભદાયક છે નહીં. લક્ષ્મીચંદભાઈ, આ તમારી લખેલી ગાથા છે 11મી કે 6ઠી વાંચવી ને 11મી વાંચવી. પ્રભુ, એ વ્યવહાર છે એ બધો જૂઠો છે ખરો, પણ તેનો આશ્રય કરવા લાયક નથી. એ આદરવા લાયક નથી, જાણવા લાયક છે. હવે આવી વાતો બહારની ક્રિયાખંડની તો ક્યાંય વાત હોય ગઈ. અંતરમાં રાગ થાય તેના 2 પ્રકાર, અને પાછા રાગને જાણવું અને જ્ઞાનથી આત્મા એવા ભેદ પડે 4, એ પણ જૂઠા કીધા છે. અહીં તો સમજાય છે કાંઈ? વ્યવહાર નહીં બધો એટલે 4. અભૂતાર્થ હોવાથી અવિદ્યમાન વસ્તુમાં સ્વરૂપમાં નથી તેવી વાત કરનારો વ્યવહાર નહીં છે. માટે તે વ્યવહાર નહીં આદરણીય છે નહીં. આવી વાર્તા
આવો ઉપદેશ કહે. અવિદ્યમાન, અસત્ય, અભૂત નથી તેવા અર્થને પ્રગટ કરે છે. એ ચાર નહીં, વ્યવહાર વાસ્તવિક અભેદ વસ્તુ ભગવાન છે, તેમાં ભેદ નથી, તેની વ્યવહાર નહીં ભેદની વાતો ચાર પ્રકારથી કરે છે. તેથી તેને અસત્ય કહેવામાં આવ્યો છે. ભાષા તો સાદી છે, પણ હવે પકડવું ન પકડવું તો સ્વતંત્ર જીવ છે. અનંતકાળ થયો છે બાપા રખડતા. અસદભૂત હોવાથી અર્થને શુદ્ધ નહીં, એક જ ભૂતાર્થ છે. એ ચાર પ્રકારના જે નય કીધા જ્ઞાનના અંશો, નય એટલે જ્ઞાનના અંશો, એ ચાર પ્રકાર કયા તે બધા અસત્ય છે. એ આદરણીય નથી, આશ્રય કરવા લાયક નથી, અંગીકાર કરવા લાયક નથી. ત્યારે શુદ્ધ નહીં, એક જ. આત્મા અખંડાનંદ પ્રભુ અંદર છે, અમૃતનો સાગર ભર્યો છે. એ એક રૂપ અભેદ છે. એ અભેદને બતાવનારું જ્ઞાન જે છે તે જ્ઞાનને શુદ્ધ નહીં કહેવામાં આવે છે. વ્યવહાર જેટલો કીધો એટલો બધો આદરણીય નથી એમ કહ્યું. અને આ નિશ્ચય જે છે, એક જ ભૂતાર્થ હોવાથી ત્રિકાળી જ્ઞાયક ચિદાનંદ પ્રભુ આનંદ ગુણનો પિંડ એક રૂપ વસ્તુ છે. તેને એક રૂપે જાણવી એનું નામ શુદ્ધ નહીં કહેવામાં આવે છે. એને સમ્યક દર્શન થાય છે. સાચું દર્શન શુદ્ધ નયનો વિષય ત્રિકાળી અભેદ આત્મા એનો અનુભવ કરતા સાચું સંકિત થાય છે. ત્યારે તેના ભવના અંતનો છેડો આવે છે. નહીં તો ભવ ભ્રમણ કરી કરીને મરી ગયો છે અનંતકાળથી. અનંત અવતાર કર્યા બાપા. એ શુદ્ધ નહીં. પછી વજન ક્યાં છે? એક જ, એક જ, બીજી નહીં. નહીં, એક જ ભૂતાર્થ હોવાથી એક જ નહીં સાચી છે. જે ત્રિકાળી અખંડાનંદ પ્રભુ આનંદ ગુણ એક જેમ સાકર છે, એમાં ગળપણ, મીઠાશ, ધોળાપ એ બધો ભેદ પાડવો વ્યવહાર છે. સાકર સાકર રૂપે છે, એને એક રૂપે જાણવું તે અભેદ છે. એમ ભગવાન આત્માને જ્ઞાનના ભેદથી ચાર પ્રકારથી જાણવો વ્યવહાર છે. એ વસ્તુ અસત્યાર છે. એક રૂપ ચૈતન વસ્તુ અંદર છે. ત્રિકાળી અભેદ અખંડાનંદ પ્રભુ એને જાણનારો શુદ્ધ નહીં એટલે સમ્યક જ્ઞાનનો અંશ તે એક જ સત્ય હોવાથી ભૂતાર્થ એટલે સત્ય. અંતર વસ્તુ ભગવાન ચૈતન પ્રભુ અનંત ગુણ સંપન્ન છે. એટલો ભેદ પાડવો એ પણ વ્યવહાર છે. એ વ્યવહાર પણ છોડીને અભેદ અખંડાનંદ પ્રભુ તેના ઉપર દ્રષ્ટિ આપતા શુદ્ધ નહીંનો વિષય આત્મા તે તેને દ્રષ્ટિમાં આવે છે. તેથી તે નહીંને સત્યાર્થ કહેવામાં આવે છે. સત્ય વસ્તુ દ્રષ્ટિમાં આવે છે માટે તે દ્રષ્ટિને સત્ય કહેવામાં આવે છે. જવેશનભાઈ, આવું છે. 11મી ગાથા માગી છે ને તમે માગી છે કે નહીં? હા.